આજ તો બકાલું મોરવાનું કામ ચાલુ હતું. ધાણા મરચાં અને આદુની ચટણી બનાવવાની છે. માં અને મમ્મી કાળી સીતરા સાઈતમ રહેવાના છે ને, એટલે એના હાથ તો આપણે તીખા થેપલા બનાવવાના છે. પછી તો બધું બકાલું મોરીને આપણે રસોડામાં રોટ બાંધવા બેસી જતા. થોડો ઘઉંનો લોટ અને થોડોક શરણાનો લોટ નાખીને આપણે સરખાઈ સારી લીધું હતું. પછી એમાં નાખવાની છે આપણી લીલી ચટણી. થેપલા તીખા ન થઈ જાય તો સારું. પછી તો આપણે એમાં નાખ્યું જીરું, થોડીક હળદર નાખી અને થોડુંક મીઠું નાખ્યું. સૂકી ચટણી પણ થોડીક નાખી. તીખા થેપલા હોય તો ખાવાની મજા આવે. પછી તો આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધતા હતા. થોડું થોડું પાણી નાખતા ગયા અને લોટ પણ બાંધતા ગયા. હવે આપણે લોટ એકદમ મસ્તીનો પીંડો થવા માંડ્યો તો. થોડીક વાર તો લાગી હતી વાર લાગી પણ લોટ મસ્તીનો બંધાઈ ગયો. લોટ મસ્તીનો બંધાઈ ગયો. લોટ હેલખોથી બંધાઈ ગયો. પછી આપણે તવી ગોતી લીધી. પછી તો તવી હેરખી ચૂલા પર રાખીને આપણે થેપલા વણવાનું કામ ચાલુ કરી નાખ્યું હતું. તમને થેપલા ભાવે કે નહીં કમેન્ટ કરીને જણાવજો. થેપલા એક નંબર ગોળ ગોળ બનાવવાનું થાય. થેપલા કરવામાં રહી જતા તાપ ઓલાઈ જતો હતો. આમાં બે ભેગું કામ કરવું પડશે. પછી તો આપણે થેપલા બનવા બનાવતા. થેપલા બનાવવાનો એક નંબર મજા આવ્યો. તમને ખબર તો છે આપણે રોટલીને બનાવવાનું તો કંઈ ન ઘટે. પછી તો આપણે થેપલા એક પછી એક બંસતીને પાકવા માંડ્યા હતા. તો હું થેપલા બનાવી લઉં ને ત્યાં તમને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દઉં, 2-3 જણાને શેર કરી દઉં અને અમારા અકાઉન્ટને ફોલો કરી દઉં. બાય બાય, ટેક ટેક.